મહારાષ્ટ્રના નંદુરબારમાં થયેલી હત્યાની ઘટનાના પ્રતિભાવમાં નિઝર બંધનું એલાન આપ્યું। તાપીના નિઝર તહેસીલના સમગ્ર આદિવાસી સમુદાય નિઝર એસબીઆઈ 4 રસ્તા પરથી રેલી કાઢી નિઝર સેવા સદન પહોંચ્યા અને નિઝર એસડીએમ તહસીલદાર ડીવાયએસપી અને પીઆઈને આવેદનપત્ર સુપરત કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે તેમનો આદિવાસી સમુદાય આવતીકાલે નિઝર બંધનું એલાન આપી રહ્યો છે અને તેમને સમર્થન આપવા વિનંતી કરી રહ્યા છે। છેવટે નિઝર તહેસીલને શા માટે બંધ જાહેર કરવામાં આવ્યું છે અને શા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જો આપણે વિગતવાર વાત કરીએ તો 16મી તારીખે મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં જે તાપી જિલ્લાની નજીક છે, મરાઠા સમાજના એક વ્યક્તિએ જહીર બજાર એક્સટેન્શનમાં વીર આદિવાસી બ્રિગેડ સંગઠનના જિલ્લા પ્રમુખ જય બાબા વલ્લવી પર હુમલો કરીને છરીના ઘા મારીને તેમની હત્યા કરી દીધી હતી। આ સંદર્ભે નિઝર તાલુકાના તમામ આદિવાસી સંગઠનો અને આદિવાસી સમાજે મોટી સંખ્યામાં નિઝર એસબીઆઈ ચોકડીથી રેલી કાઢી હતી અને નિઝર સેવાદન પહોંચીને નિઝર एसडीएम ने आवेदनपत्र आप्યું હતું। जय आदिवासी जय जवाहर। जो नंदुरबार जिले में हमारे जय बाबा को सरेआम चाकू मार के हत्या की गई है, उसके संदर्भ आज मामलेदार कचहरी में निझर तालुका की मेरा आदिवासी समाज एकजुट होके आवेदन देने आया है और कल 23 तारीख को मंगलवार के दिन पूरा निझर तालुका बंद का ऐलान करता है और जो नराधम हमारे जय बाबा की हत्या की है उस नराधम को जल्द से जल्द फांसी की सजा दे और हमारे महाराष्ट्र शासन को एक आवेदन है कि हमारे जय बाबा के परिवार को 1 करोड़ की सहाय दे और हमारे जय बाबा को जल्द से जल्द न्याय दिलाए। जय जवाहर। आज गुजरात के निझर तहसील में न्याय यात्रा का आयोजन किया गया था। इस न्याय यात्रा का कारण यह था कि पड़ोसी जिला नंदुरबार में हमारे आदिवासी युवक जय बाबा वड़वी को सरेआम भरे बाजार में उसकी हत्या की गई है। इसके संदर्भ में आज समस्त आदिवासी समाज यहाँ एसडीएम को ज्ञापन देने आया था और हमारी महाराष्ट्र की सरकार से मुख्य 3 मांगे हैं। तो उस नराधम को सरे बाजार में फांसी की सजा दी जाए और यह केस फास्ट ट्रैक कोर्ट में चलाया जाए और जैसे कि यूपी में कोई क्राइम करता है तो उसके घर तोड़ दिया जाता है, इसी तरह नंदुरबार में जो नराधम है उसके परिवार के सहित नंदुरबार से हकलपट्टी होनी चाहिए। और हमारी तीसरी आदिवासी समाजे मांग કરી છે કે નંદુરબારમાં જય બાબા વલીની છરી મારીને હત્યા કરનાર ગુનેગારોને વહેલી તકે ફાંસી આપવામાં આવે, ઉપરાંત જય બાબા વલ્લવીને શક્ય તેટલી વહેલી તકે ન્યાય મળે, જેના માટે 23મી તારીખે સમગ્ર નિઝર તાલુકા બંધ રાખવાની જાહેરાત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે। સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી।